વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગર ખાતે મોડી રાત્રે ચોરની ઘટના સામે આવી છે। ચોરોએ જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર ત્રાટકે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ તાંદલજાના સંતોષનગરમાં રહેતા અને ટેમ્પોમાં શાકભાજીની ફેરી મારતા સલીમ રાઠોડના ઘરે ગત મોડી રાત્રે અજાણ્યા ચોરોએ ત્રાટકી દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। મોડી રાત્રે વરસાદનો લાભ લઈ ચોરોએ ઘરમાં પ્રવેશ કરી હાથફેરો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘર માલિકના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। ચોરીની ઘટના અંગે જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। જેપી પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે। જ્યાં કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે? આ સંતોષનગર વિસ્તાર છે, મથુરા નગરની બાજુમાં, અને મારા ઘરે ચોરી થઈ છે। આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે। એ રાતે 2:30-3ના ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10 થી 11,000 રૂપિયા રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના હતા, એ આગળના રૂમમાં હતા। એમાં બી હાથે પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે, ઓનલાઈન 112 ને બોલાવી તો પોલીસવાળા આવીને જોઈને ગયા છે। શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ અમને આપી દો કે જે ગયો હોય તે લખાઈને જતા રહે। શું નામ તમારું? સલીમ ખાન અહેમદ ખરાઠો, સંતોષનગર। Subscribe now and press the bell icon. Never miss an update.